નમસ્કાર. આજની તારીખ છે 18 જાન્યુઆરી. ક્યારે વિચાર્યું છે કે કોઈ તારીખ ફક્ત કેલેન્ડરનું એક પાનું નથી હોતી? એની અંદર તો કેટલીય વાર્તાઓ, શોધો અને મોટા મોટા નિર્ણયો છુપાયેલા હોય છે. તો સવાલ એ છે કે ભાઈ આ 18 જાન્યુઆરીમાં એવું તે શું ખાસ છે? ભારત અને આખી દુનિયાના ઇતિહાસમાં આ તારીખનું શું મહત્વ રહ્યું છે? ચાલો આજે આપણે સાથે મળીને આ દિવસની કેટલીક બહુ જ મહત્વની પળોને જાણીએ અને સમજીએ. તો શરૂઆત કરીએ એવી ઘટનાઓથી જેણે રીતસર દુનિયાની દિશા જ બદલી નાખી. 18 જાન્યુઆરીના દિવસે જુઓ વિજ્ઞાન અને રાજકારણ બંને ક્ષેત્રોમાં જબરદસ્ત ફેરફારો થયા હતા. અહીં જુઓ એક જ તારીખે બે કેવી અલગ પણ એટલી જ મહત્વની ઘટનાઓ બની. એક તરફ 1896માં એક્સ-રે મશીન દુનિયા સામે આવ્યું. આ એક એવી શોધ હતી જેણે આપણને પહેલીવાર શરીરની અંદર જોવાની તાકાત આપી, સાચા અર્થમાં એક આંતરિક ક્રાંતિ. અને બીજી તરફ બરાબર 23 વર્ષ પછી 1919માં પેરિસ શાંતિ પરિષદ શરૂ થઈ. પહેલા વિશ્વયુદ્ધ પછી દુનિયાનો રાજકીય નકશો ફરીથી દોરાઈ રહ્યો હતો. આ પરિષદે નવા દેશો બનાવ્યા, મોટા મોટા સામ્રાજ્યોનો અંત આણ્યો અને હા, ભવિષ્યના સંઘર્ષના બીજ પણ કદાચ અહીં જ રોપાયા. ઘટનાઓથી આગળ વધીને હવે એવા મહાન લોકોની વાત કરીએ જેમના વિચારો અને કામથી આપણા સમાજ અને સાહિત્ય પર ખૂબ ઊંડી અસર પડી છે અને જેમનો સંબંધ પણ આજના જ દિવસ સાથે છે. આ પંક્તિઓ હિન્દી સાહિત્યની સૌથી અમર રચનાઓમાંથી એક છે. ધર્મ અને ભેદભાવથી ઉપર ઉઠીને માનવતા અને એકતાનો કેવો અદ્ભુત સંદેશ આપે છે. પણ શું કોઈને ખબર છે કે આના રચયિતા કોણ હતા? જી હા, એ હતા હિન્દી કવિતાના શહેનશાહ હરિવંશ રાય બચ્ચન. અને આજે એમનો જન્મદિવસ છે. મધુશાલા જેવી કૃતિ આપીને એમણે સાહિત્ય જગતને એક નવી જ દિશા આપી. એમની કવિતાઓ આજે પણ લાખો લોકોના દિલમાં થપકે છે. અને વાત અહીં પૂરી નથી થતી. 18 જાન્યુઆરીએ ભારતના બીજા એક મહાન વ્યક્તિત્વનો પણ જન્મદિવસ છે. મહાદેવ ગોવિંદ રાનડે. એ ખાલી વિદ્વાન જ નહોતા, પણ એક બહુ મોટા સમાજ સુધારક હતા. એમણે વિધવા પુનર્વિવાહની હિમાયત કરી, બાળલગ્નનો સખ્ત વિરોધ કર્યો અને સ્ત્રીઓના શિક્ષણ માટે લડત ચલાવી. એવું કહી શકાય કે આધુનિક ભારતના સામાજિક ઘડતરનો પાયો નાખવામાં એમનો બહુ મોટો ફાળો છે. ચાલો હવે ભારતના રાજકીય અને ક્રાંતિકારી ઇતિહાસ સાથે જોડાયેલા કેટલાક એવા નામો પર નજર કરીએ જેમને 18 જાન્યુઆરીના દિવસે યાદ કરવામાં આવે છે. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ખૂબ જ પ્રખર ક્રાંતિકારી વીર સાવરકરનું નામ પણ આ દિવસ સાથે જોડાયેલું છે. તેમની ભૂમિકા, ખાસ કરીને રાષ્ટ્રવાદ પરના તેમના વિચારો, ઇતિહાસકારો અને રાજકીય વિશ્લેષકોમાં હંમેશા ચર્ચા અને સંશોધનનો વિષય રહ્યા છે. આ ઉપરાંત 18 જાન્યુઆરી દક્ષિણ ભારતના સિનેમા અને રાજકારણના એક દિગ્ગજ એન.ટી. રામરાવની પુણ્યતિથિ પણ છે. એ એક એવા કલાકાર હતા જેમણે ફિલ્મી પડદા પર પૌરાણિક પાત્રો ભજવીને લોકોના દિલ જીત્યા અને પછી રાજકારણમાં આવીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જનતાની સેવા પણ કરી. ઇતિહાસ ફક્ત યુદ્ધો, રાજકારણ અને મોટા મોટા લોકોનો જ નથી હોતો. ક્યારેક ઇતિહાસ લોકોના સ્વાસ્થ્ય અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે લેવાયેલા નાના નાના નિર્ણયોથી પણ બને છે. ચાલો જોઈએ આ દિવસે ભારતમાં એવું શું થયું. દો બૂંદ જિંદગી કી, આ શબ્દો સાંભળતા જ આખી ઝુંબેશ આંખ સામે આવી જાય, ખરું ને? 18 જાન્યુઆરીનો દિવસ ભારતના પોલિયો નાબૂદી અભિયાન માટે એક પ્રતીક જેવો છે. આ જ દિવસે શરૂ થયેલા રસીકરણના કાર્યક્રમોએ દેશને પોલિયો જેવી ભયંકર બીમારીમાંથી મુક્ત કરવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી છે. એ 2 ટીપારે કરોડો બાળકોનું ભવિષ્ય બચાવ્યું છે. તો જોયું, એક્સ-રેની ક્રાંતિથી લઈને બચ્ચનની કવિતા સુધી અને પેરિસમાં દુનિયાના નકશાથી લઈને ભારતમાં પોલિયો સામેની લડાઈ સુધી. 18 જાન્યુઆરી આપણને યાદ અપાવે છે કે એક જ દિવસમાં કેટલી બધી વાર્તાઓ છુપાયેલી હોઈ શકે છે. અને આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે ઇતિહાસ ખરેખર બને છે કેવી રીતે. અને કોને ખબર, આવનારા સમયમાં આજનો દિવસ કોઈ નવી જ ઘટના માટે યાદ કરવામાં આવશે.